દોસ્તો, ગુજરાતીઓ વિશ્વમાં ઠેર ઠેર ફેલાયેલા છે. દરેક દેશમાં ગુજરાતીઓ તમને જોવા મળે. ગુજરાતીઓ પોતાના કામ અને નામથી પોતાનું કાર્યક્ષેત્ર દરેક જગ્યાએ બનાવેલું છે અને એમને પણ મનોરંજનની એટલી જ જરૂર છે જેટલી આપણે ગુજરાતમાં કે મુંબઈમાં રહેતા ગુજરાતીઓને. અને એટલે જ દુનિયાના દરેક દેશોમાં વસતા ગુજરાતીઓ માટે જુદા જુદા પ્રોગ્રામો થતા હોય છે, ગરબા થતા હોય છે, નાટકના શોઝ થતા હોય છે, મ્યુઝિકલ પ્રોગ્રામ્સ થતા હોય છે. પણ આ બધામાં સૌથી મોખરે આવે છે ગુજરાતી નાટક. અને દેશ વિદેશમાં ભજવાતા ગુજરાતી નાટકોમાં કોણ લોકપ્રિય છે, કોણ સુપરસ્ટાર છે, એવા જ સુપરસ્ટાર લોકોની, એવા લોકપ્રિય કલાકારોના નાટકોની વાત કરીશું. નાટકના એવા કલાકારોની વાત કરીશું જે ગુજરાતની બહાર, મુંબઈની બહાર, દેશ વિદેશમાં પણ લોકપ્રિય છે. એવા કલાકારોની વાત કરીશું. એવા 3 કલાકારો છે. તો આજે આપણે વાત કરીશું એવા નાટકના લોકપ્રિય 3 એક્કાની આજના આ વિડીયોમાં. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, ખાસ કરીને અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, કેનેડા, આ બધા જ દેશોમાં ગુજરાતીઓ બહુ જ બધા છે. અને બહુ જ બધા ગુજરાતીઓ માટે હંમેશા ત્યાંના લોકલ પ્રમોટર જુદા જુદી પ્રવૃત્તિ કરતા હોય છે, ગરબા થતા હોય છે, મ્યુઝિકલ પ્રોગ્રામ્સ પણ બહુ જ બધા થતા હોય છે. પણ સૌથી અટ્રેક્શનવાળી જો કોઈ વસ્તુ હોય તો એ છે ગુજરાતી નાટકો. ઘણા બધા ગુજરાતી કલાકારો એવા છે જે પોતાના નાટકો લઈને વિદેશમાં જતા હોય છે, વિદેશની ટૂર કરતા હોય છે, અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયાની ટૂર કરતા હોય છે. પણ આ બધામાં સૌથી ટોપ પર કોણ આવે છે, આજે આપણે એની વાત કરીશું. 3 એક્કા જે છે એની વાત કરીશું. તો એ 3 એક્કા છે સિદ્ધાર્થ રાંદેરિયા, પ્રતિમા ટી અને સંજયભાઈ ગોરડિયા. આ 3 કલાકારો એવા છે કે દેશ વિદેશમાં એમનું ગજબ ફેન ફોલોઈંગ છે, ગજબનું ચલણ છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે સિદ્ધાર્થભાઈ રાંદેરિયાની. હાય ફ્રેન્ડ્સ, ગુજ્જુભાઈ ઇઝ બેક. હું સિદ્ધાર્થ રાંદેરિયા આવી રહ્યો છું બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ લઈને. ફ્લેટ કેવો લાગ્યો મમ્મા? ફ્લેટ તો સારો છે, પણ બાળકોનું શું? ફ્લેટ સાથે બાળકો નથી આપતા. સંજય, મમ્મીને મજાક પસંદ નથી. માય મોના, આજે આપણી વેડિંગ એનિવર્સરી છે. આપણે કઈ રીતે સેલિબ્રેટ કરીશું? 2 મિનિટનું મૌન પાડીને. બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ. દુનિયાનો એવો એક પણ ગુજરાતી નહીં હોય જે સિદ્ધાર્થ રાંદેરિયાને ના ઓળખતો હોય અને સિદ્ધાર્થ રાંદેરિયાનું કોઈ નાટક અથવા ફિલ્મ ક્યાંય પણ લાઈવ અથવા યુટ્યુબ પર અથવા તો બીજી પણ પ્રાઇવેટ ચેનલો છે એની ઉપર ના જોયું હોય એવો એક પણ ગુજરાતી દુનિયામાં નહીં હોય જે સિદ્ધાર્થભાઈને ના ઓળખતો હોય અને એમનું કોઈ નાટક કે કોઈ ફિલ્મ ના જોઈ હોય. અને સાચા અર્થમાં સિદ્ધાર્થભાઈ ગજબ છે. ગજબ એમની કોમેડી હોય છે અને લોકો એમને ખડખડાટ માણતા હોય છે. માત્ર ગુજરાત કે મુંબઈમાં જ નહીં, વિદેશમાં પણ સિદ્ધાર્થભાઈનો સિક્કો એટલો જ ગજબ ચાલે છે. ગજબ રીતે લોકોને એન્ટરટેન કરે છે અને એટલે જ સિદ્ધાર્થભાઈ નંબર 1 છે હંમેશા. હવે તો ગુજરાતી ફિલ્મોમાં પણ નંબર 1 છે. આગળ મેં એક એપિસોડ કર્યો, એક વિડીયો કર્યો, એમાં મેં જણાવ્યું છે કે સિદ્ધાર્થભાઈની ફિલ્મોએ સૌથી વધારે બિઝનેસ કર્યો છે. એવી જ રીતે નાટક ઇન્ડસ્ટ્રીમાં પણ, વિદેશમાં ભજવાતા નાટકોમાં પણ સિદ્ધાર્થભાઈ નંબર 1 છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, દુબઈ, આફ્રિકા, આ બધી જ જગ્યાએ સિદ્ધાર્થભાઈના શોઝ થાય છે અને હાઉસફુલ શો થાય છે. અને એમને જોવા માટે ભયંકર રીતે ટિકિટોની પડાપડી થાય છે, ટિકિટો ખરીદવાની પડાપડી થાય છે. અને ત્યાંના પ્રમોટરો પણ બહુ જ સરસ રીતે સિદ્ધાર્થભાઈના નાટકોના શો ઓર્ગેનાઇઝ કરે છે અને બહુ જ પૈસા પણ કમાય છે એમાં. સિદ્ધાર્થભાઈ ઘણા બધા શો કરે છે એમની કોઈ પણ એક ટૂર દરમિયાન. અને બેશક સિદ્ધાર્થભાઈ નંબર 1 છે, અહીંયા નંબર 1 છે, એમ ત્યાં પણ નંબર 1 છે. એમના નાટકો હાઉસફુલ હોય છે. નોર્મલી બીજા બધા લોકોના નાટકો હોય તો 200-250નું ઓડિયન્સ હોઈ શકે છે, 150 થી લઈને 250-300નું ઓડિયન્સ હોઈ શકે છે. પણ સિદ્ધાર્થભાઈનો શો જ્યારે ચાલતો હોય, ત્યાં આગળ એમનું નાટક જ્યારે ચાલતું હોય ત્યારે 400-500-600નું ઓડિયન્સ ટિકિટ લેવા તૈયાર હોય છે. ક્યારેક તો 2 શો કરવા પડે છે. એક શો હાઉસફુલ થઈ ગયા પછી બીજો શો પણ કરવો પડે છે. સો સિદ્ધાર્થભાઈ માત્ર ઇન્ડિયામાં જ નહીં, વિદેશોમાં પણ એટલા લોકપ્રિય છે. એમની ગજબની લોકપ્રિયતા છે અને એમના નાટકો લોકોને સખત રીતે એન્ટરટેન કરે છે. સો ફોરેનમાં, યુએસએમાં ખાસ સિદ્ધાર્થભાઈ બહુ જ બધા શો કરે છે. યુએસએ અને કેનેડામાં એમની ટૂર ગજબ રીતે થતી હોય છે. દરેક નાટક એમનું ત્યાં ભજવાતું હોય છે. છેલ્લું નાટક હતું એમનું બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ, અને કેનેડા અને અમેરિકા બંને જગ્યાએ બહુ જ બધા શોઝ થયા. હજી પણ એ નાટક ચાલી રહ્યું છે 5 વર્ષ પછી પણ. હવે નવું પ્લેની રાહ જોઈ રહ્યા છીએ.
ફરી એકવાર સિદ્ધાર્થભાઈ નવો પ્લે લઈને ફરી યુએસએ યુકેમાં ગજાવશે, લોકોને એન્ટરટેન કરશે. તો નંબર 1 ઉપર આવે છે સિદ્ધાર્થ રાંદેરિયા. વાત કરીએ હવે નંબર 2ની. નંબર 2 ઉપર આવે છે પ્રતિમા ટી, એટલે કે પ્રતિમા ત્રિવેદી. પ્રતિમા ત્રિવેદીએ તમને નવાઈ લાગશે જાણીને કે પ્રતિમા બેને સૌથી વધારે ફોરેનની ટૂર્સ કરી છે. અત્યાર સુધીમાં પ્રતિમા બેને 96 ફોરેનની ટૂર કરી છે. ટૂંક સમયમાં એ સેન્ચુરી કરશે અને આ એમના નામે વર્લ્ડ રેકોર્ડ બોલે છે કે કોઈ પણ એક એક્ટરે સૌથી વધારે ફોરેનની ટૂર્સ કરી હોય. હાય મારા વાલા પ્રેક્ષકો, હું કોમેડી ક્વીન લેડી અમિતાભ પ્રતિમાટી. 1976 થી મેં શરૂઆત કરી છે, પણ ગુજરાતી રંગભૂમિની એકમાત્ર અભિનેત્રી છું કે જેણે સૌથી હાઈએસ્ટ ફોરેન ટૂર કરી છે. અત્યાર સુધીમાં 87 ઇન્ટરનેશનલ ફોરેન ટૂર કરી છે. દુનિયાના દરેકે દરેક ખૂણામાં જ્યાં પણ આપણા વસતા ગુજરાતી ભાઈઓ બહેનો એ લોકોનું મેં મનોરંજન કર્યું છે. 4 વાર યુકેમાં પાર્લામેન્ટ હાઉસ ખાતે બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે. પ્રતિમાબેનનું ફેન ફોલોઈંગ બહુ જ ગજબ છે. ગજબ રીતે લોકો એમના નાટકો પાછળ ગાંડા છે અને એ સૌથી વધારે જુદી જુદી કન્ટ્રીમાં એ રૂલ કરે છે. અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, સિંગાપોર અને ઘણી બધી હજી એવી કન્ટ્રીઓ છે કે જ્યાં આગળ પ્રતિમાબેનનો સિક્કો ચાલે છે, જોરદાર સિક્કો ચાલે છે. લંડનમાં પ્રતિમાબેન એટલે નંબર 1 છે. એમના નાટકો એનાઉન્સ થતાની સાથે જ હાઉસફુલ થઈ જાય છે. સાથે સાથે અમેરિકામાં પણ પ્રતિમાબેન ગજબ રીતે એમનું એક ફેન ફોલોઈંગ બનાવી રાખ્યું છે અને ત્યાં પણ એ બહુ જ બધા શો કરે છે. મને બરાબર યાદ છે કે 2019માં એમનું એક નાટક હતું, એના એમણે લગભગ 44 શો કર્યા હતા. 66 દિવસમાં 44 શો કર્યા હતા અને આ પણ એક રેકોર્ડની નજીક છે. પ્રતિમાબેને એક વખત વાતચીતમાં મને કહ્યું હતું કે મારે હવે 50 થી 55 શો કરવા છે અને એમની ટૂર નોર્મલી 2.5 મહિનાની હોય છે, 75 દિવસની ટૂર હોય છે અને એમણે એક રેકોર્ડ બનાવ્યો છે સૌથી હાઈએસ્ટ શોનો રેકોર્ડ બનાવવા માટે 50, 55, 60 શો કરવાની એમની ઈચ્છા છે. આશા રાખીએ છીએ કે જલ્દીથી એમની આ ઈચ્છા પૂરી થાય. અને મેં કહ્યું એમ કે દુનિયામાં દરેકે દરેક જગ્યાએ એવો કોઈ દેશ નહીં હોય જ્યાં કોઈ ગુજરાતી વસતો હશે અને જ્યાં કોઈ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ થતા હશે નાટક કેવા, અને ત્યાં પ્રતિમાબેને એમનું નાટક નહીં કર્યું હોય એવો લગભગ તો કોઈ દેશ નહીં જ હોય. ગજબ છે. પ્રતિમાબેનની ફેન ફોલોઈંગ પણ જોરદાર છે અને ફોરેન ટૂર્સ માટે તો ખાસ એ નંબર 1 છે. 3 એક્કામાંના એ એક એક્કા છે એવું કહી શકીએ આપણે. હેડ્સ ઓફ યુ પ્રતિમાબેન, બહુ જ જબરજસ્ત તમે તમારું ફેન ફોલોઈંગ બનાવ્યું છે અને બહુ જબરજસ્ત કામ કરી રહ્યા છો. હવે વાત કરીએ આપણે ત્રીજા એક્કાની. આ ત્રીજો એક્કો એટલે સંજય ગોરડિયા. સંજયભાઈને કોણ નહીં ઓળખતું હોય? આજે યુટ્યુબ પર ક્યાંય પણ તમે કોમેડી સર્ચ કરો એટલે સિદ્ધાર્થભાઈ અને સંજયભાઈના જ વિડીયો આવશે. સંજયભાઈએ ફિલ્મો પણ એટલી બધી કરી અને એમની બહુ જ દીર્ઘ કારકિર્દી રહી છે નાટકો બનાવવાની પણ. સૌથી પહેલાં તો એ પ્રોડ્યુસર હતા, પ્રોડ્યુસરમાંથી એ એક્ટર બન્યા, નાના નાના રોલ કરતા થયા અને હવે તો એ બધા જ નાટકોમાં લીડ રોલ કરે છે, પોતાના જ નાટકો પોતે ડિરેક્ટ કરે છે અને બહુ જ સફળતાપૂર્વક એમના નાટકો ચાલતા હોય છે. ઇન્ડિયામાં પણ બહુ જ સફળતાપૂર્વક એમના નાટકો ચાલતા હોય છે, ગુજરાતમાં અને ખાસ મુંબઈમાં વધારે. ઇન્ડિયાના બીજા ભાગોમાં પણ એમના નાટકોના શોઝ થતા રહેતા હોય છે. અમેરિકા અને લંડનની વાત કરીએ તો ત્યાં પણ સંજયભાઈના શોઝ સમયાંતરે થતા હોય છે. અમેરિકામાં ફ્રિક્વન્ટલી ટૂર હોય છે. લગભગ એમના દરેક નવા નાટકની ટૂર અમેરિકામાં હોય જ હોય છે અને સંજયભાઈ ત્યાં પણ એમના શોઝ જબરજસ્ત કરે છે અને લોકોને સખત એન્ટરટેન કરે છે. કેનેડામાં પણ એમના શોઝ હોય છે અને બહુ જ સરસ રીતે એમની ટૂરનું આયોજન થતું હોય છે. યુએસએના સૌથી મોટા પ્રમોટર છે સિદ્ધાર્થભાઈ અને સંજયભાઈની ટૂર એ કરતા હોય છે અને લોકોને એન્ટરટેન કરતા હોય છે. તો સંજયભાઈ બી એવા જ કલાકાર છે જે જબરજસ્ત પરફોર્મન્સથી લોકોને બાંધી રાખે છે છેક સુધી. અને આ 3 વ્યક્તિઓ એવી છે કે જે રાજ કરે છે ફોરેનની ટૂરમાં. સિદ્ધાર્થ રાંદેરિયા, પ્રતિમા ટી અને સંજયભાઈ ગોરડિયા, આ 3 કલાકારો એવા છે કે જે ગુજરાતી નાટકો જે વિદેશોમાં ભજવાય છે એમાં આ 3 જણા નંબર 1 ઉપર આવે છે.
આના સિવાય પણ એવા ઘણા બધા કલાકારો છે કે જે લોકો ફ્રિકવન્ટલી અમેરિકા લંડનની ટૂર કરતા હોય છે, પણ આપણે વાત કરી રહ્યા છીએ 3 એક્કાની. આ 3 કલાકારો એવા છે કે જે ગજબ રીતે એમનું સ્થાન જાળવી રાખ્યું છે. આજે પણ લોકોને એન્ટરટેન કરે છે અને લોકો પણ આજે એમને એટલો જ પ્રેમ કરે છે, વર્ષોથી એટલો જ પ્રેમ કરે છે. આ હતા 3 એક્કાઓ. નાનકડી વાત કરીએ હવે કે યુએસએ અને લંડનમાં કેવા પ્રકારના નાટકો ચાલે છે. મિત્રો, એક આડવાત કરી દઉં કે મેં પણ મારા નાટકોની 4 ટૂર અમેરિકાની કરી છે, એક લંડનની ટૂર કરી છે. પણ મારા માટે બોલવું મારે યોગ્ય નથી, પણ આ રેફરન્સ એટલા માટે મેં કાઢ્યો કે કેવા પ્રકારના નાટકો ચાલે છે એની વાત કરવી છે. એટલે મેં બંને જગ્યાએ નાટકો ભજવ્યા છે તો મને ખબર છે કે બંનેનું ઓડિયન્સ જુદું છે, બિલકુલ અલગ ઓડિયન્સ છે અને બહુ જુદા પ્રકારના નાટકો બંને જગ્યાએ ચાલે છે. જેમ કે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં માત્ર ને માત્ર કોમેડી નાટકો ચાલે છે. એ લોકોને કોઈ જ બોધપાઠ નથી જોઈતો, કંઈ જ નથી જોઈતું, માત્ર ને માત્ર હસવું છે, ખળખળાટ હસવું છે. પછી વાર્તામાં કંઈ નહીં હોય તો ચાલશે, પણ અમને હસવું છે, બસ એમનો એ ગુરુ મંત્ર છે. અને એવી જ રીતે અમેરિકાની ટૂર અગર થાય છે તો એવી જ નાટકો ભજવાય છે ત્યાં આગળ, અને એવી જ રીતે ત્યાં આગળ નાટકો લઈ જવામાં આવે છે કે જે અમેરિકાના ઓડિયન્સને એન્ટરટેન કરે, એમને ખડખડાટ હસાવે. કોઈ બોધપાઠ આપવાની જરૂર નથી અમેરિકામાં. પણ લંડનનું તંત્ર જરા જુદું છે. લંડનમાં માત્ર ને માત્ર કોમેડી નથી ચાલતી, ત્યાં તમારે કોઈ સોશિયલ મેસેજ પણ આપવો પડે છે. સો હંમેશા એવું થાય કે કોઈ એક નાટક અમેરિકામાં ભજવાયું હોય એને જ અગર લંડનમાં લઈ જવું છે તો થોડા ફેરફાર કરીને એને મેસેજવાળું નાટક બનાવવું પડે છે. અને પછી જ લંડનનું ઓડિયન્સ એને સ્વીકારે છે. લંડનના પ્રમોટર છે એ પણ એવો આગ્રહ રાખે છે કે લંડનમાં અગર નાટક ભજવાય છે તો મેસેજવાળું નાટક હોવું જોઈશે, તો જ ઓડિયન્સ સ્વીકારશે. અને વાત સાચી છે, એ અમે ખાતરી પણ કરી લીધી. મારા એક નાટકની ટૂર અમે બંને જગ્યાએ કરી, એમાં અમે ફેરફાર પણ કર્યો. તો આવી રીતે અમેરિકા અને લંડનમાં જુદા પ્રકારના નાટકોની ટૂર થાય છે. અમેરિકામાં માત્ર ને માત્ર કોમેડી ચાલે છે, લંડનમાં સોશિયલ મેસેજ બહુ જ જરૂરી છે. મેસેજ પહેલાં હોવો જોઈશે, કોમેડી તો જોઈશે જ જોઈશે, પણ મેસેજ પણ જોઈશે. તો એવા જ નાટકો લોકો જુએ છે. તો આ વાત હતી અમેરિકા અને લંડનમાં કેવા પ્રકારના નાટકો ભજવાય છે, કોણ 3 એક્કા છે, કોણ એવા કલાકારો છે કે જેમના નાટકો સૌથી વધારે લોકો પસંદ કરે છે. તો સિદ્ધાર્થ રાંદેરિયા, પ્રતિમા ટી અને સંજય ગોરડિયા, આ 3 એક્કા એવા છે કે જે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, કેનેડા બધી જ જગ્યાએ એ લોકોએ એમના નાટકોના શો કર્યા છે અને લોકોને ખૂબ જ હસાવ્યા છે, મજા કરાવી છે, એન્ટરટેન કર્યા છે. તો દોસ્તો, આ વાત હતી અમેરિકા અને લંડનમાં ભજવાતા નાટકોની, કેવા નાટકો ચાલે છે એની. દોસ્તો, તમને આ વિડીયો કેવો ગમ્યો એ કમેન્ટમાં જરૂર લખો. આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો. અને દોસ્તો, હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.